1970ની વાત છે. ત્યારે મારા 6 ફઈઓને મારા દાદાએ પીટીસી કરવા જ્યારે મોકલી ત્યારે મારો રાજપૂત સમાજ એમ કહેતો હતો કે દીકરીઓને ઘરેથી ન કાઢવી જોઈએ ભાઈ, આ તો બહુ ખોટું કરે છે. અને એ આખા સમાજના વિરોધમાં જઈ અને પછી એ દીકરીઓને વઢવાણ પીટીસી કરવા મોકલી હતી. અને એમાંથી 5 મારી ફઈઓ શિક્ષક છે અત્યારે. તો બેનનું તમે જોયું, રાણીબેને કીધું કે મારા પપ્પા રિક્ષા ચલાવતા હતા, પુષ્પાબેને કીધું કે મારા પપ્પા પંચર કરતા હતા. વિચારો તો આ તમે જોઈ શકો છો કે આપણા જેવા પરિવારમાંથી જ આ બહેનો અહીંયા પહોંચી છે. અને એના મા બાપે એક વાત બહુ સરસ બેને વચ્ચે કરી, પુષ્પાબેને, કે દીકરીઓ વિશે એવું વિચારતા હોય આપણે કે દીકરીઓને ભણાવશું ભાઈ, એમાં ખર્ચો કરશું અને પછી કદાચ એ નોકરીઓ લાગશે ને પગાર આવશે તો પગાર તો સસરાવાળાને મળશે કે એના ઘરનાને મળશે. આપણે શું ફાયદો? આ પરિવારને શું ફાયદો? આ પરિવારને તો ખર્ચો જ કરવાનો ને એના મા બાપને. તો આવા વિચારો ઘણા બધા મા બાપના હોય છે. એટલે પુષ્પાબેનની વાત, એના પપ્પાને ખરેખર ધન્યવાદ બરાબર આપીએ આપણે કે એમને ચારેય દીકરાઓને ભણાવ્યા અને ચારેય દીકરાઓને નોકરી લગાડી. એટલે ખૂબ સરસ પ્રેરણા મળી બેનની વાતથી. હવે હું અર્ચનાબેનને વિનંતી કરીશ કે અર્ચનાબેન આપ પણ બધાની સામે પોતાની વાત રાખો.